અકસ્માતને આમંત્રણ આપવા શહેરમાં પોતાના વાહનો પર વ્હાઇટ લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો વિરુદ્ધ ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને 20 જેટલા વાહન ચાલકો પાસેથી દંડ લેવાની સાથે જ તેમને વ્હાઇટ લાઇટના ખતરા અંગે જાણકારી આપી જાગૃત પણ કરવામાં આવ્યા હતા। સુરતમાં પહેલીવાર આવી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગ અલગથી લાગવામાં આવતી વ્હાઇટ પ્રોજેક્ટ લાઇટવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરના વાય જંકશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી કરવામાં આવી હતી અને પોતાના વાહનો ઉપર પ્રોજેક્ટ લાઇટ લગાવીને ફરતા 20 જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે 500 રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી। વ્હાઇટ લાઇટના કારણે સામેથી આવતા અન્ય વાહન ચાલકોને કંઈ દેખાય નહીં અને તેમની આંખો અંજાઈ જાય તેમજ થોડા સમય સુધી આંખોમાં અંધારું પણ છવાઈ જાય, જેના કારણે એક્સિડન્ટ થવાની સંભાવના અને ખતરો થતો હોય છે। જેથી પહેલીવાર સુરત શહેરમાં આવા લાઇટો લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। એમવી એક્ટ મુજબ આવી લાઇટો પોતાના વાહનો પર લગાવી એ ગેરકાયદેસર ગણાય છે અને એટલું જ નહીં પણ મોટાભાગના વાહન ચાલકોને આ અંગે ખબર જ નહોતી। અવેરનેસના અભાવે પણ તેઓ આ પ્રકારની લાઇટો લગાવીને વાહન ચલાવતા હોય છે। વાહન ચાલકોમાં અવેરનેસ આવે એ પણ જરૂરી છે।